વાલું, તો છોકરાઓના છોકરાઓમાં બી કેવો જીવ હોય, એમને પણ છોડીને નીકળનારા ઘણા મુનિરાજ ધન્ય છે. અહીંયા બાલ બ્રહ્મચારી કે એમને તો આગળ પાછળ કોઈ નથી, ચલો જલ્દી છૂટી જાય, પણ જેણે સંસાર માંડ્યો હોય, પણ જેણે સંસાર માંડ્યો હોય અને એ સંસારમાં આટલા બધા ફસ્યા હોય, એમને છોડીને નીકળવું એ કેટલું કાઠું છે. આપને ખબર છે કે આપને આપણા છોકરા કરતા બી છોકરાને છોકરા કેવા છે, એને કહેવાય છે કે મૂડી કરતા વ્યાજ વાલું હોય. પણ એવા ભર્યા પરિવારને પણ છોડીને નીકળેલા આમાં સાધુ છે. અને એવા સાધુ પણ છે કે જેમણે આજીવન સંસાર વસાવ્યો જ નથી. તો બંને પ્રકારના વ્યક્તિ દીક્ષાને અંગીકાર કરી શકે. આપના પ્રશ્નોનો જવાબ એ બ્રહ્મચર્ય. એકવાર આ માર્ગમાં આવી ગયા પછી હવે એમને ઘર સાથે, પત્ની સાથે, છોકરા સાથે કોઈ લેવા દેવા નથી. આપે હમણાં પૂછ્યું ફોન પર વાત તો કરે ને, તો ફોન તો અમને એલાઉ જ નથી. અમારી પાસે 2 જ વસ્તુ હોય, પીછી અને કમંડલ. તો વાત કરવાનો બી સવાલ નથી એમની. હા, ભક્ત છે અબ તો એ બધા જેમ બીજા ભક્ત એમ એમનો પરિવાર બી ભક્ત. એમને દર્શન કરવાની ઈચ્છા થાય અને એ આવે ને દર્શન કરી જાય તો ઠીક છે, બાકી બીજો કોઈ રિલેશન આ સાધુઓનો એમના પરિવાર સાથે નથી હોતું. અને અપરિગ્રહ મહાવ્રત, કે એમની પાસે પીછી કમંડલ સિવાય કોઈ પરિગ્રહ નથી. વધારેમાં વધારે કદાચ હોય તો આ ભણવાની જીનવાણી, શાસ્ત્રજી જેને કહો, આપનામાં ભગવતી ગીતા વગેરે એવા અમારા જે ગીતા એવા ગ્રંથ હોય, એ ગ્રંથ અમારી પાસે વાંચવા માટે હોય, એના સિવાય બીજો કોઈ પરિગ્રહ ના હોય. મુનિરાજ પગે ચાલે છે, તમને એ પણ વિચાર થશે કેમ પગે ચાલવે, એવી શું જરૂર છે? પગે ચાલવાની જરૂર શું છે? જ્યારે આટલા બધા શ્રાવકો પાછળ દોડતા હોય તો શું એ લઈ નહીં જાય? પણ ના, કેમ કે એમની અહિંસા મહાવ્રત છે. જો ગાડીમાં ચાલશે, આપ લોકોને ખબર હશે, રોડ પર દેખતા હશો કેટલા કંઈ ગાય મરેલી પડી છે ને ક્યાંક કેટલા તો સાપ મરેલા મળે છે, અમે ચાલતા હોય દેખીએ છીએ. તો એ વાહનોમાં જતા એ બધા જીવો મરી જાય તો મોટા જીવ દેખાય છે, પણ નાના નાના તો દેખાવાના નથી. તો મુનિરાજને અહિંસા વ્રત છે, એટલે એમણે સંપૂર્ણ તौर પર સાધનનો ત્યાગ કરી દીધો કે અમે જમીને જોઈને જ ચાલીશું. એમની એક ઇરિયા સમિતિ કીધી કે જમીને જોઈ અને દિવસમાં જ ચાલવાનું. એટલે રાત્રે બી તમારા બધા જ પ્રશ્નો જવાબ આવી જશે. રાત્રે પણ જ્યાં સમય થયો ત્યાં રોકાઈ જવાનું, અંધારામાં ચાલે નહીં મુનિરાજ. તો એ એમની એક ઇરિયા સમિતિ છે કે 4 હાથ જમીનને જોઈને નીચે દિવસમાં જ ચાલશે, કોઈ પણ જીવ એમનાથી વિરાધના થાય નહીં. અને જો પગમાં ચપ્પલ પણ પહેરે, આપણો પગ પડશે તો કદાચ ચીટી નીચે કીડી હોય તો બચી જશે, પણ ચંપલ સાથે પડશે તો બચશે નહીં, બચે. એટલા માટે એમણે ચંપલનો પણ ત્યાગ કર્યો છે કે પગમાં જ્યારે વાગતું હોય ને એટલે નજર નીચે જ રહે. ચપ્પલમાં તમને વાગે નહીં એટલે તમે વાતો કરતાં કરતાં ચાલશો, લેકિન જ્યારે પગ ખુલ્લા પગ મૂકવાના હોય ને એટલે નીચે જોશો કે ક્યાંય પથ્થર તો નથી ને, તો જીવ પણ દેખાશે. કાચ નથી, કાચ જોવા જશો તો જીવ દેખાશે. એટલે ખુલ્લા પગે ચાલવાનું પ્રાવિધાન બી એટલા માટે આ કરે છે. હવે એમાં આ મુનિરાજ અમારા કેટલી નાની ઉંમર, આપ સોચી નહીં શકો. 18 વર્ષની ઉંમરમાં એમણે સંયમ લઈ લીધો છે. અને આજે સંઘમાં મહારાષ્ટ્ર, ગુજરાત, વાગડ, મેવાડ, યુપી, એમપી, કર્ણાટક, દરેક પ્રદેશના સાધુ આમાં છે. દિલ્હી, આ બહેનોએ બધા પ્રશ્નો કહેતા બધા પ્રશ્નો જવાબ આવે છે કે દરેક પ્રદેશના સાધુ અહીંયા છે. કે કેવી રીતે બધા સાથે રહે છે. ઘરમાં તમે 2 વ્યક્તિને સાથે નથી રાખી શકતા, પણ આ ગુરુદેવનું એટલું બધું વાત્સલ્ય છે, એટલું પ્રેમ છે કે નાના 20-21 વર્ષના સાધુથી લઈને 90-91 વર્ષના સાધુ છે કે જે એમના કદાચ એમની ગ્રહસ્થી હોત તો એમના પુત્ર, એમના પિતા, એમના દાદા દાદી બધી જ ઉંમરના સાધકો સંઘમાં છે ને દરેકને લઈને ચાલી રહ્યા છે. કોઈને અમે કાલે જ ગુરુદેવને કીધું કે અમે ચાલીને આવીએ છીએ, એટલા બધા થાકી જઈએ છીએ ને, પણ તમારા મોઢાની એક મીઠી હાસ્ય મળી જાય છે, અમારો થાક બધો ઉતરી જાય છે. તો કેવી રીતે શિષ્યોને એ પોતે નહીં થાકતા હોય, પણ એમને અમારો વિચાર છે કે જો હું હમણાં થાકીને બેસી જઈશ તો બધા થાક તો દરેકના શરીર છે લાગવાનો જ છે,
બધા એમ તો એવી વાતો કરે અને એવી રીતે હસાવે કે જ્યાંથી અમને બિલકુલ લાગતું જ નથી કે અમે ચાલીને આવે. તો એ આવડા મોટા સંઘને ચલાવો, ઘરમાં 2 વ્યક્તિને નથી ચલાવી શકતા, ચલાવી શકો છો? અને એ આ પૂરા સંઘને એમની એક વાત્સલ્ય દ્રષ્ટિ, એમની કુશળતા, સંઘ સંચાલકતા બોલો. અને એ જોઈને જ એમના ગુરુદેવે એમને એમના પટ્ટ પર આસીન કર્યા છે. આજે જે પરંપરા ચાલી રહી છે સૌથી પુરાણી, એમાં 4થા નંબર પર, મતલબ 3 આચાર્યના સ્વર્ગવાસી થઈ ગયા પછી 4થા નંબરના આચાર્ય એ છે. એટલે એમને ચતુર્થ પટ્ટાચાર્ય કહેવાય છે. અને એમને જેમ તમારી ભગવતી ગીતા, ઋચા ને એ બધું હોય ને, એ તો એમને બધા અમારા જૈન ધર્મના બધા કંઠસ્થ છે. है हाँ, वो तो पढ़ रखे लेकिन पूरे कंठस्थ है उनको. તો એવા ગુરુદેવના તમને દર્શન મળ્યા છે. એ ગુરુદેવના દર્શન કરવાથી આજે એ ગુરુદેવ આર લેવા જાય ને, એમના આરની એક દાણો બી મળે ને, એના માટે ભક્તો તડસતા હોય છે કે એ વસ્તુથી, એમના કમંડલના પાણીથી લોકોના કેન્સર જેવા રોગ મટી જાય છે. આસ્થા, એકવાર ચરણ સ્પર્શ કર્યા, ઓપરેશન કરાવે જવાનું હોય, આશીર્વાદ લીધા, ત્યાં ગયા ડૉક્ટર કે તમારો રિપોર્ટ નીલ છે. તો આ એક તપસ્યાનો પ્રભાવ છે કે તપ કરે, હમણાં તમે કીધું ને તપ કરે તો એમને ભગવાન બી સહાય કરે છે. તો એ જ શબ્દ કે તપ કરે તો એમને એટલી બધી રિદ્ધિઓ, શક્તિઓ પ્રાપ્ત થઈ જાય છે કે એમના સહવાસમાં આવવાથી, અરે એવા મુનિરાજ છે કે એમના મળમૂત્ર, એમને સ્પર્શિત હવા, એ પણ જો આપણને સ્પર્શ કરે તો આપણા રોગ દૂર થઈ જાય છે. એવી બધી જ તપસ્યા એમના શરીરમાં પ્રાપ્ત છે. તો આવા ભગવાન તમને यहाँ દર્શન કરવા મળી ગયા. તમારું બહુ પુણ્યનો ઉદય છે કે તમને આવા ગુરુરાજના દર્શન મળ્યા છે. તમે તો તમારી જાતને ભાગ્યશાળી સમજો કે કદાચ પહેલી વાર દર્શન કર્યા છે, ફરીથી ક્યારે મળશે કે નહીં મળે. અને આજે તમને ખુશી થઈ હોય તો ગુરુરાજની જોડે દર્શન કરી, આશીર્વાદ લઈ, અને કમસે કમ આજનો દિવસ કયો છે? શુક્રવાર છે ને, શુક્રવારના એક દિવસ માટે ગુરુરાજના દર્શનથી આપને ખુશી થઈ હોય તો એક દિવસ માટે કંઈ ને કંઈ, ધારો કે એક દિવસ અમે રાત્રે નહીં ખાઈએ કે આજ દર શુક્રવારે અમે આલુ નહીં ખાઈએ, એવો કોઈ નાનો મોટો તમને ઈચ્છા થાય તો નિયમ જરૂર લેજો, તો તમને હંમેશા ગુરુદેવની યાદ રહેશે. બોલો પરમ પૂજ્ય आचार्य भगवान श्री सुनील सागर जी गुरुदेव की के चरणों में, आ गुरुदेवना चरणों में देखो, गुरुदेव इतना विशाल है कि दुनियाना मुख्यमंत्री पण एमना आगळ नाना छे. અમિત શાહ બોલો કે નરેન્દ્ર મોદી બોલો, એમને પણ જ્યારે જરૂરત પડે તો ગુરુદેવોના દિગંબર સંતોના આશીર્વાદ લેવા જાય છે. અને આમને ગુરુદેવના ચરણોમાં આજ સુધી મોહન ભાગવત બોલો તો એ રાજ્યપાલ ગુજરાતના, મુખ્યમંત્રી, કઈ કેટલાય નેતાઓ જે આજે તો એમના આશીર્વાદ લેવા આવ્યા, ગુરુદેવ આશીર્વાદ આપો, અને બીજી વાર આવ્યા ત્યારે એ ધારાસભ્ય બની ગયા. ખાલી પ્રગતિ માટે આશીર્વાદ લેવા હતા અને ક્યાં એમને પોસ્ટ મળી ગઈ. તો ગુરુદેવના આશીર્વાદથી, ગુરુદેવના ચરણોમાં મોટા મોટા નેતાઓ, રાજનેતાઓ, એકવાર સૌરવ ગાંગुली आया था है ना, बोले गौतम गंभीर बोले गुरुदेव आपने तो इनको 10,000 श्लोक कंठस्थ थे. बोले मैंने तो मारा जीवन में 10,000 रन भी नहीं बनाया, એટલા તમે શ્લોકો યાદ કર્યા છે. મતલબ નેતા બોલો, અભિનેતા બોલો, ખેલાડી બોલો, દરેક ગુરુદેવના દર્શન કરવા માટે તત્પર છે, એમના આશીર્વાદ લેવા તત્પર છે કે એમના આશીર્વાદથી અમારું કલ્યાણ થાય. અને આજે એમના જે ગુરુદેવ હતા એમણે તો મતલબ જીવનમાં 10,000થી વધારે તો ઉપવાસ કર્યા છે. અને જીવનના લાસ્ટ 12 વર્ષ સુધી એમણે સિર્ફ મઠ્ઠો અને પાણી, અને એ પણ એક ઉપવાસ, પછી મઠ્ઠો, 2 ઉપવાસ, 3 ઉપવાસ, 4 ઉપવાસ, અને આરમાં ખાલી મઠ્ઠો લેવાનો, છાછ, પાતળી છાછ, અને એક સાથે 10 ઉપવાસ,
8 ઉપવાસ, કોઈ ગણતરી જ નહીં ઉપવાસની. એટલે ઉપવાસે કરવા એમના માટે એક રમત વાત હતી. અને ઉપવાસ એટલે પાણી પણ નહીં મોઢામાં નાખવાનું. એટલા ઉપવાસ કરવા તપસ્વી, એમનું નામ જ તપસ્વી સમ્રાટ હતું. તો એવા તપસ્વી સમ્રાટના શિષ્ય, તો એ તપસ્યાના પૂરા ગુણ આ ગુરુદેવમાં પણ ઉતર્યા છે. વિહાર ચાલુ હતો, કાલે પરમ દિવસે ચતુર્દશી હતી, કાંઈ જ નહીં, બિલકુલ નીરસ, ઘી નહીં, તેલ નહીં, મીઠું નહીં, ખાંડ નહીં, કશું જ નહીં, અને અનાજ પણ નહીં, અને છતાં પણ વિહાર. તો એ ગુરુદેવ તો તપસ્યા કરી રહ્યા છે, સાથે એમના શિષ્યો પણ એવી જ તપસ્યા કરે છે. દરેક દિગંબર સંતની જે ચર્યા છે એ આવી જ ચર્યા હોય છે. ક્યારે તમને દિગંબર સંતોના દર્શન કરવા મળે તો દર્શન કરવાના ક્યારેય ચૂકતા નહીં, એ પુણ્ય લાભ લેવાનો અવસર ચૂકતા નહીં. બોલો પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી સુનિલ સાગરજી ગુરુદેવ કી.